આ છે કુદરતની અન્યાયી રમત, જ્યાં પાક થવાનો હતો ત્યાં જ બીજ ઉગી ગયા. અમરેલી જિલ્લાના ખેડૂતો આજે કમોસમી વરસાદના કાળા કેરથી બરબાદ થઈ ગયા છે. મારું નામ પરેશ હિંમતભાઈ દેસાઈ, મારું ગામ કેરાળા કમી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. છેલ્લા અઠવાડિયાથી કમોસમી વરસાદ છે અને એનાથી ખેડૂતને બહુ મોટા પાયે નુકસાન થયું છે. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા તથા બીજા અન્ય પાકોમાં ઘણું બધું નુકસાન છે. તો ખેડૂતને વહેલામાં વહેલી તકે તેનું વળતર મળે એવી સરકાર પાસે નમ્ર વિનંતી છે. ધારી તાલુકાના કમી કેરાળા ગામમાં 5 દિવસના સતત વરસાદે કપાસના પાકનો સોંથ વાળી દીધો. ખેતરમાં કપાસના ફૂલોમાંથી જ કપાસિયા ઉગી ગયા, એટલે કે પાક હવે માત્ર ખાતર સમાન બની ગયો છે. ખેડૂત રમેશભાઈએ 15 લાખના નુકસાનની વ્યથા વ્યક્ત કરી. હવે ખેડૂતો પાસે શિયાળુ વાવેતર માટે પૈસા નથી. ખેડૂતોની એક જ માંગ છે, ઓનલાઈન સર્વે છોડો, સરકાર તાત્કાલિક ડીબીટી દ્વારા સીધી સહાય ખેડૂતોના ખાતામાં જમા કરે. રાજુભાઈ બોરડ છે, ગામ કેરાળા. હવે આ ગામની અંદર સર્વે તો તમારે ખરેખર સર્વેમાં તો એવું છે કે નુકસાની વગરનું કોઈ ખેતર બાકી નથી. 8 થી 12 ઇંચ સુધીના વરસાદ પડેલા છે, તો આમાં સર્વેનો કોઈ સવાલ નથી. ગુજરાત સરકારના કૃષિ મંત્રી એમ કે છે 8 દિવસમાં સર્વે, રાજ્યના મુખ્યમંત્રી એમ કે છે 20 દિવસમાં સર્વે. સર્વે 20 દિવસ નહીં પણ 40 દિવસે નહીં થાય, કારણ કે આમાં ખેતરોની અંદર રસ્તાઓ છે ધોવાઈ ગયા છે, ખેતર સિવાય કોઈ જઈ શકે એમ નથી. અધિકારીઓ જાહે કઈ રીતે સર્વે કરવા. મારી એટલે સરકારને નમ્ર અપીલ છે કે આમાં સર્વેનું બધું ડીંડક બંધ કરી અને ખેડૂતોને જો સહાય પાત્ર હોય, તમને એવું દેખાતું હોય તો ડાયરેક્ટ સહાય કરવી વિધાઉટ સર્વે, અને જે ખેડૂતોનો હકનું છે એને આપવું. મારી એટલી નમ્ર અપીલ છે સરકારને. પાક સડ્યો, કપાસિયા ઉગ્યા, સરકારની સહાયની રાહમાં ખેડૂત. વધુ માહિતી માટે જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.